માવઠાના કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે તેમના માટે આવ્યા છે રાહતના સમાચાર। અન્નદાતાની વહારે આવશે સરકાર। માવઠાના મારથી પાયમાલ ખેડૂતોને મળશે ટેકો, નુકસાનીનું મળશે અન્નદાતાને વળતર। ચણાની ખેતી કરતા ખેડૂતો થશે માલામાલ। રાજ્યના અન્નદાતા માટે વર્ષ 2022 અનેક મુસીબતોવાળું પસાર થયું। છેલ્લે શિયાળામાં પણ માવઠાથી અનેક વિસ્તારોમાં ખેતરોમાં ઊભા પાકનો સત્યાનાશ થઈ ગયો। વાદળછાયા વાતાવરણના પગલે પાકમાં રોગચાળો વધવાની સંભાવના છે। ખાસ કરીને જીરું, ધાણા, ઘઉં, મકાઈ, વરિયાળી, એરંડા, મગ અને ચણાના પાક ઉત્પાદનને પણ માઠી અસર થશે। ત્યારે માવઠાથી જે ખેડૂતોને નુકસાન થયું છે તેવા ખેડૂતોનું સર્વે કરી નુકસાનીનું વળતર આપવામાં આવશે। હાલ માવઠાથી થયેલા પાક નુકસાનીનો સર્વે ચાલી રહ્યો છે। રિપોર્ટના આધારે નુકસાન વળતરનો નિર્ણય કરાશે। નુકસાની સહિતના પ્રશ્ને કૃષિમંત્રી રાઘવજી પટેલે કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે। મત્સ્યોદ્યોગ અને પશુપાલન ખાતાના અમારા રાજ્યના જે પડતર પ્રશ્નો છે એ ઝડપથી ઉકેલાય એ દિશામાં કાર્યવાહી કરવા માટે મેં એને ભારપૂર્વક વિનંતી કરેલ। એણે પણ આ બાબતે તુરંતમાં કાર્યવાહી કરવામાં આવશે એવી મને ખાતરી આપેલ છે। બીજી તરફ ચણાની ખેતી કરતા ખેડૂતો પણ માલામાલ થવાના છે, કેમ કે રાજ્યમાં ચણાના ઉત્પાદનના 25% જે ખરીદી કેન્દ્ર સરકાર ટેકાના ભાવે કરે છે, હવે રાજ્ય સરકારે ચણાની ટેકાના ભાવે 40% ખરીદી કરવા કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે। ચણાની જે ખરીદી ટેકાના ભાવે કરવાની છે એ પણ 40% જેટલી કરવામાં આવે તો અમારા ગુજરાત રાજ્યના ચણા ઉત્પાદક ખેડૂતોને ખૂબ રાહત રહે। આ રજૂઆત મેં કેન્દ્રના કૃષિ મંત્રીશ્રીને રૂબરૂ મળીને કરેલ। 2-3 દિવસની અંદર તમામ મંજૂરી મળશે તેવી આશા છે, એટલે કે હવે ચણાનું વાવેતર કરતા ખેડૂતોને નુકસાની નહીં થાય અને કમાણી પણ ડબલ થશે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી।